શરીરના સારા સ્વાસ્થ્ય માટે અને હાડકાની નબળાઈ, હાથ પગ જે વારંવાર દુખતા હોય છે, થાક લાગતો હોય છે, એ કેલ્શિયમની ઉણપના કારણે થતું હોય છે. તો એના ઉણપને દૂર કરવા માટે બધાના શરીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોવી જરૂરી છે, જેથી તેમને થાક, નબળાઈ અને હાડકાનો દુખાવો ના રહે. તો હવે કેલ્શિયમ કઈ વસ્તુમાંથી મળશે એની ઉપર આજે હું તમને માહિતી આપીશ. કેલ્શિયમ સૌથી પહેલું તો ગાયનું દૂધ, રાગી, સફેદ તલ, પનીર, આ બદામ, આ બધી વસ્તુઓમાંથી ભરપૂર માત્રામાં તમને કેલ્શિયમ મળે છે. તમારા રોજિંદા ખોરાકમાં તમે આ કોઈ બી એક વસ્તુનો ડેલી સમાવેશ કરી શકો છો અને તમારી કેલ્શિયમની જે ઉણપ હોય એને દૂર કરી શકો છો. કેમ કે કેલ્શિયમની જો ઉણપ હશે તો હાડકાં નબળા પડશે, હાથ પગ દુખશે, થાક લાગશે, તમને ઊભા રહેશો તો તમારા હાથ પગમાં દુખાવો ચાલુ થઈ જતો હોય છે. તો આ વસ્તુઓનો ખોરાકમાં સમાવેશ કરવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ, તાકાત અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. કેમ કે યોગ્ય પોષક તત્વો આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. એમાંથી એક કેલ્શિયમ છે જે હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. હવે કોઈને ટેબ્લેટ લેવાનું જો પસંદ હોય તો તમે અઠવાડિયામાં એક વખત કેલ્શિયમની ટેબ્લેટ 60,000 યુનિટની અઠવાડિયામાં એક વખત સવારે નાસ્તા પછી તમારે લેવાની હોય છે. તો આનાથી બી હાડકાની નબળાઈ અને જે થાક અનુભવો છો એ દૂર થાય છે તમને, અને હાડકાં તમારા મજબૂત બને છે. તો તમે ટેબ્લેટ લઈ શકો છો, સિરપ લઈ શકો છો, અને ખોરાકમાં જો સમાવેશ કરશો આ વસ્તુઓનો તો એનાથી બી તમારી પૂરતી એવી માત્રામાં કેલ્શિયમ તમને મળશે. તો તમે જેને બી આ કેલ્શિયમની ઉણપ છે, જેના હાથ પગ દુખે છે, હાડકાં નબળા રહે છે, થાકી જાય છે, થોડું કામ કરે ને હાથ પગ દુખવાના ચાલુ થઈ જાય છે, થોડા ઊભા રહો ને હાથ પગ દુખે, થોડું કામ કરો ને હાથ પગ દુખે, તો કેલ્શિયમની ઉણપની આ તમને ખામી બતાવે છે. તો ઉણપને દૂર કરો અને ભરપૂર માત્રામાં કેલ્શિયમનો સમાવેશ કરો. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય. ધન્યવાદ.